ખેડૂત મિત્ર અન્નદાતા સુખીભવ તલાજા 9054149191। દોસ્તો આજે હું ધાડી ગામના કાળુભાઈ સાથે છું, એના ખેતરમાં છું। એણે પોતે ડુંગળીમાં જે નેમાશક્તિ વાપર્યું એમાં કયા કયા એને બેનિફિટ જોવા મળ્યા આપણે કાળુભાઈને જ પૂછીએ। હા, મારે જો નેમાશક્તિ છે નાખવાથી ફાયદા તો પહેલાં શું પડ્યા ખબર, બાફીઓ ન આવ્યો ઠીઠ સુધી, પછી અણીબળામાં બહુ રાહત થઈ, પછી મૂળમાં સારી રાહત, અને આમ કંદમૂળથી આમાં છોડ મજબૂત અને સારો રહ્યો। બરાબર। અને દવા બવા ઓછી નાખવી પડી, ટૂંકમાં વરસાદ પડ્યો આપણે તો એમાં કાંઈ બહુ તકલીફ આવી નહોતી, ડુંગળીમાં સારી ડુંગળી હતી એટલે વાંધો નહોતો। મોટાભાગે આપણે સરેરાશ કહીએ તો મૂળનો વિકાસ સારો, ગાંઠિયાનો વિકાસ સારો, લોદરનો વિકાસ સારો, ચૂસ્યા પ્રકારની જીવાતમાં દવાનો ખર્ચ ઓછો અને માવઠું એવું ત્યારે બાફીઓમાં અસર કરી નહોતી। તો આ મોટા મોટા લાભ નેમાશક્તિના છે, તો તમે પણ વાપરો અને ચકાસો।